દાહોદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના જનહિતલક્ષી વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. દાહોદ જિલ્લાના વિકાસ કામો અંગેના તમામ સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ હતી. વિકાસ કામો ગુણવત્તાભર અને સમય મર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ અઠવાડિક ઓછા 3 દિવસ કામગીરી સ્થળની રૂબરૂ મુલાકાત લઈને જે તે કામગીરીનો રિપોર્ટ જણાવવામાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે દ્વારા સૂચના અપાઈ હતી. દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને આયોજિત દાહોદ જિલ્લાની બેઠકમાં 2022-2023 થી 2024 થી 2025ના વર્ષ દરમિયાનના જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળ શરૂ ન થયેલા વિકાસ કામો, સંકલન પ્રશ્નો તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લાના નગરપાલિકા, ભૂગર્ભ ગટર લાઇન, પીવાના પાણી, આરોગ્ય વિભાગ, રસ્તા, વરસાદી ખાડા, સાફ સફાઈ, શાળાઓના ઓરડા, કન્યાઓને ફાળવવામાં આવતી સાયકલો જેવા પ્રજાલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડના યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે વિકાસ કામોને ગુણવત્તાપૂર્વક અને સમય મર્યાદામાં શરૂ થાય અને પૂર્ણ થાય તે અંગેનું કાર્ય કરવા જરૂરી છે. સચિવશ્રી વધુમાં જણાવ્યું હતું કે વિવિધ કામોમાં આયોજન લેતી વેળાએ બિનજરૂરી હેતુફેર ન થાય તે અંગેની તકેદારી રાખવી જરૂરી છે. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ધ્યાને લઈને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઈ હતી. દાહોદ જિલ્લાના વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે અધિકારીઓએ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઈએ. જિલ્લાના તમામ વિસ્તારોમાં સર્વાંગી વિકાસ થાય. જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટેનો કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત પ્રયાસ કરવાની જરૂર છે. આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર તરફથી જોઈતી તમામ મદદ મળી રહે તો તેનો યોગ્ય ઉપયોગ થાય. પ્રજાહિતના તમામ કાર્યો નિયત સમયે પૂર્ણ થાય તેમજ પ્રશ્નોનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ તમામ અધિકારીશ્રીઓને સંબોધીને અઠવાડિક ઓછામાં ઓછા 2 દિવસ રૂબરૂ કામગીરી સ્થળની મુલાકાત લઈને જે તે કામગીરીનો રિપોર્ટ જણાવવામાં સૂચના આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી રમેશભાઈ કટારા, શ્રી મહેશભાઈ ભુરિયા, શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ. પટેલ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેની શેખ ટીવી 18 ન્યૂઝ, દાહોદ.